એક ચોરસ બોક્સ લઈ તેને આ મુજબ ઉપરથી ચોરસ કાપ, પાછળની બાજુથી નીચેની સાઈડથી ચોરસ કાપો, તેમાં બે આવી રીતના ક્રોસ કાપા મારો બંને બાજુ, નીચેની સાઈડ પણ ક્રોસ કાપા મારો 45 અંશના ખૂણા પ્રમાણે, અને આ રીતે કાચને બંને બાજુ ફિટ કરી દો. આપણું પેરિસ્કોપ આ રીતે બની જશે. કાચને ફિટ કરી દીધા પછી આપણે જોઈ શકીશું કે લાઇટને આપણે એક છેડેથી પ્રસારિત કરીએ તો બીજા છેડા પર દેખાય છે. આ પદ્ધતિનો ઉપયોગ સબમરીનમાં કરવામાં આવે છે. સબમરીન જ્યારે પાણીની નીચે સમુદ્રમાં હોય ત્યારે ઉપરની બાજુ જોવા માટે કરવામાં આવે છે. આપણે જોઈ શકીએ છીએ કે હાથને આપણે એક સાઈડ પર મૂવ કરીએ છીએ તો બીજી બાજુ દેખાય છે. આવી રીતના પેરિસ્કોપ તૈયાર છે.